આપણા રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવેઝના મિનિસ્ટર શ્રી નીતિન ગડકરીએ આપણને જણાવ્યું કે વર્ષ 2024માં 1,80,000 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે આપણા દેશમાં રોડ એક્સિડન્ટમાં. એમાંથી 30,000 લોકોએ હેલ્મેટ ના પહેરવાને લીધે જીવ ગુમાવ્યો છે. 18 થી 34 વર્ષની એજ ગ્રુપમાં 66% લોકો હતા. અરે 10,000 બાળકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે કારણ કે એમની સ્કૂલ કે કોલેજોને જે કનેક્શન આવે રોડ પાસે એ પ્રોપર કનેક્શન નથી ને એક્સિડન્ટમાં એમણે જીવ ગુમાવ્યા છે. કોઈ પણ રોડનો એક્સિડન્ટ થાય છે તો એ એક્સિડન્ટ પછીનો જે 1 કલાક હોય ને એને ગોલ્ડન અવર કહેવામાં આવે છે અને એ 1 કલાકમાં કરેલા કર્મો, લીધેલા નિર્ણયો નક્કી કરે છે કે એ વ્યક્તિનો જીવ જશે કે નહીં જાય. હવે એ 1 કલાકમાં એમને સારવાર પ્રોપર મળી લે એના માટે આપણા દેશમાં એક નવી યોજના શરૂ કરવામાં આવી છે જેમાં 1.5 લાખ રૂપિયા સુધીનું મફત ટ્રીટમેન્ટ મળી શકશે કોઈ પણ હોસ્પિટલમાં. તો જો આ યોજનાની સંપૂર્ણ માહિતી તમે મેળવવા માંગતા હોય ને તો એના માટે ધ્યાનથી સાંભળજો. હું તમને એક વાત કહું. એક વાત કહું, આપનું સ્વાગત છે. મારું નામ છે ગુંજ ઠક્કર અને આપણા રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવેઝના મિનિસ્ટર શ્રી નીતિન ગડકરી હમણાં એક યોજનાની જાહેરાત કરી. આ યોજનામાં મફતમાં કેશલેસ ટ્રીટમેન્ટ આપવામાં આવશે રોડ એક્સિડન્ટના દરેક દર્દીને. એટલે રોડ પર એક્સિડન્ટ થયો છે આપણા દેશમાં કોઈ પણ વ્યક્તિને, ભારતીય હોય કે ભારતની બહારના હોય, આપણા દેશમાં રોડ ઉપર એક્સિડન્ટ થાય છે તો આ યોજનાનો લાભ એમને મળશે. કેશલેસ ટ્રીટમેન્ટ મળશે. આ ટ્રીટમેન્ટ 7 દિવસ સુધી મળશે એક્સિડન્ટ થયા પછીના અને મેક્સિમમ 1.5 લાખ રૂપિયા સુધીની ટ્રીટમેન્ટ એમને મળી શકશે. પણ આમાં ખાલી શરત એક જ છે કે રોડ એક્સિડન્ટ થાય છે એના પછી 24 કલાકની અંદર પોલીસને જાણકારી હોવી જોઈએ. પોલીસ સાથે કેસ નોંધાઈ જવો પડે અને પોલીસને જણાવવું પડે કે અહીંયા એક્સિડન્ટ થયો હતો. નીતિન ગડકરીજીએ આપણને એવું જણાવ્યું કે આમાં શું થશે, નેશનલ હાઈવે ઓથોરિટી, પોલીસ, હોસ્પિટલ અને સ્ટેટ હેલ્થ ડિપાર્ટમેન્ટ આ બધા મળીને EDAR એટલે ડિટેલ્ડ એક્સિડન્ટ રિપોર્ટની તૈયારી કરવામાં આવશે. આ એક એવી સિસ્ટમ હશે જેમાં કોઈ પણ વ્યક્તિનો એક્સિડન્ટ થાય છે ને તો એની નોંધણી કરી દેવામાં આવશે. આ નોંધણીથી હોસ્પિટલ્સને ખબર પડશે અહીંયા એક્સિડન્ટ થયો હતો અને પોલીસ અહીંયા આગળ નોંધણી કરી શકશે. બેસિકલી આ યોજના માટે EDAR સિસ્ટમ બહુ જ જરૂરી રહેશે. હવે સૌથી મુખ્ય સવાલ કે આપણા દેશમાં ક્યારથી લાગુ કરવાની છે. તો ઓલરેડી આનો પાયલટ પ્રોજેક્ટ માર્ચ 2024માં એટલે લગભગ 9 મહિના પહેલાં ચંદીગઢમાં ચાલુ કરી દીધો હતો. એના સિવાય પુડુચેરી, આસામ, હરિયાણા અને પંજાબમાં ચાલુ કરી દેવામાં આવ્યો હતો. એના સિવાય દેશભરમાં એવું લાગે છે કે માર્ચ 2025થી આ ચાલુ થઈ જશે. પણ જો તમે ગુજરાતી છો, ગુજરાતમાં વસો છો તો નિરાશ ના થતા. ગુજરાતમાં આવી એક યોજના વર્ષોથી કાર્યરત છે જેમાં કોઈ પણ વ્યક્તિનો એક્સિડન્ટ થાય તો એમને મફતમાં સારવાર મળી શકે 50,000 રૂપિયા સુધી. યોજનાનું નામ છે વાહન અકસ્માત સારવાર સહાય યોજના. આમાં ગુજરાત રાજ્યની હદમાં કોઈ પણ વ્યક્તિનો એક્સિડન્ટ થાય છે રોડ ઉપર, કોઈ પણ રોડ ઉપર એક્સિડન્ટ થાય છે, કોઈ પણ દેશના વ્યક્તિ છે, કોઈ પણ વ્યક્તિ છે, તમે સમજો ને, એમની આવકનું દર જે છે કોઈ જ મેટર નથી કરતું. ગુજરાતના રાજ્યની અંદર એક્સિડન્ટ થાય છે તો 2 દિવસ સુધી એમને હોસ્પિટલમાં કેશલેસ ટ્રીટમેન્ટ આપવામાં આવશે. 50,000 રૂપિયા સુધીનો ખર્ચ થશે ત્યાં સુધી આ કેશલેસ ટ્રીટમેન્ટ આપવામાં આવશે. આ 50,000 રૂપિયાનો ખર્ચ ભોગવશે ગુજરાત સરકાર. તમારે ખાલી શું કરવાનું છે, માની લો અગર એક્સિડન્ટ થયો છે અને હોસ્પિટલમાં ભરતી કરાવો છો, તમારા કોઈ સગા સંબંધી કે પછી ઓળખીતાને કે તમે રાહ જતા કોઈ વ્યક્તિની મદદ કરો છો તો તમારે એડમિશન વખતે ખાલી એ જાણ કરવાની છે કે એક્સિડન્ટ થયો છે એટલે વાહન અકસ્માત સારવાર સહાય યોજના હેઠળ તમારે લાભ લેવો છે. આટલું કહેશો એટલે 50,000 રૂપિયા સુધીની બધી ટ્રીટમેન્ટ ફ્રી ઓફ કોસ્ટ થઈ જશે 2 દિવસ માટે. આ વિડીયોની માહિતીથી તમને જો કંઈક નવું જાણવા મળ્યું હોય અને ગોલ્ડન અવર કેમ ઇમ્પોર્ટન્ટ છે તમે સમજ્યા હોય ને તો બસ આવી જ માહિતી માટે એક વાત કહું, જોતા રહેજો. આપણે ફરી મળીશું.